જ્યારે કીર્તિદાનભાઈ ગઢવી આ સ્ટેજ માથે બિરાજમાન હોય અને માંગલમાની આરતી થતી હોય તો બધાને ફ્લેશ લાઇટ કરવાનું કહે છે, ત્યારે આપણને એમ લાગે કે ઉપરથી તારલા નીચે આવી ગયા છે. તો હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં. તો ગાઈઝ, અત્યારે આપણે મા મોગલના ધામ એટલે કે ભગુડા આવી ગયા છીએ અને અહીંયા જે 28મો પાટોત્સવ છે તો એની તડામાર તૈયારીઓ શરૂ છે. અને ખાસ કરીને અહીંયા માંગલ શક્તિ એવોર્ડનું પણ એક સુંદર મજાનું આયોજન છે અને રાત્રે જે ભવ્ય સંતવાણીનું આયોજન છે જેની અંદર આપણા ગુજરાતના જે નામી કલાકારો ઉપસ્થિત રહેવાના છે અને વિશ્વની પૂજ્ય મોરારી બાબુ પણ ઉપસ્થિત રહેવાના છે. તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે અહીંયા અંદર જઈએ અને જેટલી પણ તૈયારીઓ છે એ બધી નિહાળવાના છે. તો ગાઈઝ, આગળ તમે જેવા પાર્કિંગથી આગળ આવશો એટલે સુંદર મજાનું એક સરસ મજાનું ભવ્ય ગેટ બનાવેલો છે. તો એને પણ તમે જોઈ શકો છો કે સુંદર મજાની રીતે જેમ કહેવાય કે ડેકોરેશન કરેલું છે. અને હવે આપણે માના મંદિર તરફ જશું તો જેમ જેમ આગળ વધતા જશું એમ અલગ અલગ પ્રકારનું જે ડેકોરેશન છે એ તમને જોવા મળશે. તો ચાલો ધીરે ધીરે આગળ વધીએ. આપણે બેક સાઈડમાં તમે જુઓ સરસ મજાના, તો અહીંયા ઉપરથી લઈ અને છેક નીચે સુધી તમને ઓવરઓલ સિરીઝ જોવા મળશે. અને જે સિરીઝ છે એ નીચેથી લઈ અને ઉપર, અને આ તમે જુઓ તો સરસ મજાના જે પતંગિયા છે એનો શેપ છે. અને નાઇટમાં તમે જુઓ ને તો એક અલગ પ્રકારનું જે ડેકોરેશન છે એ તમને જોવા મળશે. તો નાઇટનું પણ શૂટ આપણે થોડું ઘણું જે કવર થાય તો કરશું, બાકી આગળ જઈ અને માના દર્શન કરીએ. તો એ જેમ જેમ તમે આગળ જતા જાઓ ને એમ તમને કંઈક અલગ અલગ તમને ડેકોરેશન જોવા મળે. જેમ કે અહીંયા જુઓ તો ઉપરની સાઈડ એક સુંદર મજાના જે ગોળા છે એ આઈ થિંક લોખંડની રીતે બનાવેલા છે અને વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરની અંદર જે ઝુમર ટાઈપ છે એ ડેકોરેશન માટે લગાવેલું છે. તો ગાઈઝ, જેમ જેમ તમે આગળ આવો પછી માના દ્વાર તરફ તમે એન્ટ્રી મારો એટલે સુંદર મજાનું તમને એમનો જે મેઇન ગેટ છે જોવા મળશે. અને તમે સેલ્ફી પોઈન્ટ પણ કહી શકો. અને અરાઉન્ડ તમે જુઓ ને તો બધી સાઈડથી કંઈક અલગ રીતે જે છે એ લાઇટનું ડેકોરેશન કરેલું છે. તો આપણે અંદર જઈએ અને માના દર્શન કરીએ. તો ગાઈઝ, અત્યારે આપણે માના દર્શન કરી લીધા છે અને જે મંદિરનું મેઇન પરિસર છે એની અંદર આપણે આવી ગયા છીએ. મંદિરની અંદર છે ને મેઇન તો ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી અલાઉ નથી, એટલે આપણે અંદર તમને દર્શન નહીં કરાવી શક્યા. બટ આ જે પરિસર છે એની અંદર સરસ મજાનું તમે બેક સાઈડ જુઓ તો સંઘે માંગલ અને જે યજ્ઞશાળા છે એને પણ સુંદર રીતે જે લાઇટિંગથી છે ડેકોરેશન કરી દીધી છે. અને એક સુંદર મજાનું સેલ્ફી પોઈન્ટ પણ છે. તો ગાઈઝ, પરિસરની અંદર આવી એટલે અહીંયા જે સરસ મજાની યજ્ઞશાળા છે અને ખાસ 28મો પાટોત્સવ છે તો એની તમને વાત કરું તો 28મો પાટોત્સવ જે માંગલ શક્તિ એવોર્ડ સમારોહનું આયોજન છે જેની અંદર વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાબુના હસ્તે દીપ પ્રાગટ્ય થશે અને પછી સરસ મજાની સંતવાણીનો કાર્યક્રમ શરૂ થશે. અને અહીંના જે એવોર્ડ સંચાલક માર્ગદર્શન તમે જે પણ કહો એવા મહેશભાઈ ગઢવી જે એક સુંદર મજાના એનું સંચાલન એવું ગજબ છે. અને બીજું જે માયાભાઈ આહિર જે અહીંના એમ કહેવાય કે ટ્રસ્ટ તો પણ ભલે અને લોક સાહિત્યકાર પણ છે. અને ખાસ એવા નામી અનામી કલાકારોમાં આપણે ખાસ વાત કરીએ તો કીર્તિદાન ગઢવી છે, પછી પરસોત્તમ પરિબાપુ છે, રામદાસજી ગોંડલિયા છે, પછી રાજભા ગઢવી છે, જિગ્નેશ બારોટ છે, પછી પરેશદાન ગઢવી છે, ગોપાલ સાધુ છે. એવા અલગ અલગ કલાકારો તમને જે છે એ પોતાની કલા અહીંયા જે આવતીકાલે નાઇટમાં પીરસવાના છે. તો તમે બધા પણ રાહસીની જોશો, જલ્દીથી આવી જાઓ મોગલધામ ભગુડાની અંદર. તો એક અલગ પ્રકારનો જે મહોત્સવ છે, માનવ મહોત્સવ કહેવાય, તો એની અંદર પધારો અને માના દર્શન કરો. ગાઈઝ, મંદિરની એક્ઝેક્ટ બહાર તમે જુઓ ને તો અહીંયા તમને સરસ મજાની માં ખોડિયારની મૂર્તિ અને મોગલમાની મૂર્તિ જોવા મળશે જેનું પ્રાણ પ્રતિષ્ઠા ટૂંક સમયની અંદર થશે. ત્યાં તમે બાજુમાં જે ડુંગર પર માં ખોડિયાર બિરાજમાન છે તો ત્યાં મૂર્તિ છે એનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે. અને સુંદર મજાનું એક અહીંયા તમે પરિસર જુઓ ને તો તમને જોવા મળશે ને નાઇટમાં એક અલગ રીતે જે પરિસર છે એ સુશોભિત કરી દીધું છે. તો નાઇટનું પણ આપણે જોશું.
એક અહીંયા સરસ મજાનું જે વિશાળ પરિસર છે જેની અંદર તમને અલગ અલગ પ્રકારના જે સરસ મજાના વૃક્ષો જોવા મળશે, જેની અંદર સુંદર અહીંનું જે રમણીય નજારો લાવતું હોય ને તે એક છે નાળિયેરના વૃક્ષો. અને અહીંયા તમે જુઓ તો આ બાજુ સરસ મજાનું જે પાણીનું પરબ છે, અને બેક સાઈડમાં જે તમે આ જોવો છો તો એ રહેવા માટેની સુવિધા છે. અહીંયા ઘણી જ રૂમો અવેલેબલ છે, અહીંયા તમારે આવી અને રોકાઈ શકો છો. અને આ બાજુ તમે જુઓ તો જે બહેનો અને માતાઓ છે એ અત્યારે માંગલમાના શરણોની અંદર જે ધૂન કીર્તન જે કરી રહી છે તમે એ પણ જોઈ શકો છો. તો guys, પરિસરથી તમે જેવા આગળ આવશો એટલે તમને અહીંયા જેમ કહેવાય કે 2400 કલાક જે ધમધમતું માનું રસોડું જમાનો પ્રસાદ કહેવાય એ તમને જોવા મળશે. તમે બેક સાઈડમાં મારી પાસે જોઈ શકો છો કે અત્યારે પણ જે રસોડાની અંદર જે પ્રસાદી માટે અલગ અલગ જે વસ્તુ છે એ અત્યારે આવી રહી છે, અને સ્વયંસેવકો જે છે એ પોતાની એમ કહેવાય કે માના ચરણોની અંદર જે સેવા છે એ બજાવી રહ્યા છે. અને તમે આ જુઓ અહીંયા જે છાશના જે કેરેટ છે અમૂલના, તો સ્પેશિયલી તમને જોવા મળશે. તો ગાઈઝ આપણે અંદર માના દર્શન કર્યા, પરિસર જોયું, અને સરસ મજાનું એમ કહેવાય કે ખોડિયાર માના પણ દર્શન કર્યા. તો અત્યારે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ, અને અહીંયા જે સરસ મજાનું જે ભવ્ય સંતવાણીનું આયોજન છે તો એના માટે એક સરસ મજાનું સ્ટેજનું જે ડેકોરેશનનું કામ ચાલુ છે. તો અત્યારે આપણી સાથે રોકેટ ગુજ્જુ વ્લોગ જે ખેર લાલજીભાઈ ઉપસ્થિત છે. તો લાલજીભાઈ શું કહેશો? તો મિત્રો સરસ મજાનું આયોજન છે. 28માં માતાજી જે મોંગલધામ શક્તિપીઠ આપણે કહેવાય છે, અને ગુજરાતની અંદર જેટલા પણ નામી અનામી જે કલાકારો છે, જે એની પર કલા છે, તો એમની માટે સરસ મજાનો એક એવોર્ડ રાખવામાં આવે છે. તો એની જે કલા છે તો એને સન્માનિત મળી રહે તે માટે પૂજ્ય વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ અહીં ઉપસ્થિત રહે છે. એને દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમની શરૂઆત થતી હોય છે, અને ઘણા બધા કલાકારો આવતા હોય છે. અને મોગલ સોરું તો જયભાઈ વાત જ ન કરાય, કેમ કે ગુજરાતથી બહારથી પણ અહીં જે મોગલ સોરું છે તો આ એક અનેરો જે મોગલમાંનો મેળા તરીકે સુપ્રસિદ્ધ આ એક આનંદ જે થઈ રહ્યો છે. તો એમને જોવા માટે ઘણા જ બધા ભાવિ ભક્તો, ઓડિયન્સ, પબ્લિક અત્યારે આવે છે. અને સામેની સાહેબ જે શિંગાડી ધાર છે એમનું ઉપર અને ચારે બાજુ તમે જુઓ ને તો એકલું ઓડિયન્સ જ જોવા મળશે. લાખોની સંખ્યામાં મોગલ સોરું અહીં પધારે છે. અને ખાસ કરી જયારે કીર્તિદાનભાઈ ગઢવી આ સ્ટેજ માથે બિરાજમાન હોય અને માંગલમાની આરતી થતી હોય તો બધાને ફ્લેશ લાઇટ કરવાનું કહે છે, ત્યારે આપણને એમ લાગે કે ઉપરથી તારલા નીચે આવી ગયા છે. અત્યારે તો આ બધી વ્યવસ્થા આપણે જોઈએ ને તો અત્યારે પાર્કિંગની છે, અને ત્યારબાદ અત્યારે જુઓ તો સ્ટેજનું કામ બધું અત્યારે શરૂ છે. અને આજે તો હજી થોડી વાર છે, આ બધું જરાક કેમેરામાં નજર કરો. આજે પાર્કિંગ અત્યારે જુઓ ને તો અત્યારે પણ ફૂલ અત્યારે થઈ ગયું છે. અને સરસ મજાનો આ કાર્યક્રમ છે. 28માં માતાજીમાં મોગલનો જે પાટોત્સવ ભવ્ય અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે. તો આપ તમામને જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છો તો મારું ભાવભર્યું આમંત્રણ છે, તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી આ પાટોત્સવનો આનંદ લેવા માટે વધારજો. આવતીકાલે આ એક સરસ મજાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. માંગલધામ શક્તિ એવોર્ડ પણ સાથે છે, તો તમે પણ ફેમિલી સાથે આવજો એવું ભાવભર્યું આમંત્રણ છે.